મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે રાજકોટથી જ અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા જોવા મળી રહ્યા છે। રાજકોટ અને સુરતમાં રજીસ્ટ્રેશનને લઈને હોબાળો છે। રાજકોટમાં બેંકની બહાર અરજદારોને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો। કલાકો સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું અને તેના કારણે જ લોકોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ આકરો તાપ છે અને આકરા તાપમાં લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ રજીસ્ટ્રેશન ન થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, કેટલા સમયથી કેટલા લોકો લાઇનમાં ઉભેલા છે, કયા પ્રકારની મુશ્કેલી? ચોક્કસ રાત્રિના સમયથી આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને યશ બેંકની બહાર લોકો મોટી સંખ્યામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। દ્રશ્યો આપણે લાઈવ બતાવી રહ્યા છીએ અને અહીંયા જે બહેનો છે તેની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। બેન, તમે કહેતા હતા શું પરિસ્થિતિ? સવારે 6 વાગ્યાની વાત છે। અમે સવારના અહીંયા ઊભા છીએ, કોઈ કરતા કઈ હતું નહીં। અહીંયા કોઈ જવાબ જ આપતા નથી। એમ કે છે સર્વે ડાઉન છે, સર્વે ડાઉન છે સવારનો, તો બેંકના કામકાજ કેમ ચાલુ છે અત્યારે? આ દર વર્ષની છે। હા, અમે સવારથી 6 વાગ્યાના હા સર્વે ડાઉન છે, સર્વે ડાઉન છે એમ કે છે, તો સર્વે ડાઉન છે તો અત્યારે બેંક કેમ ચાલુ છે? બીજા કેમ કામકાજની લેતી દેતી થાય છે? અમે એમ કહી છીએ કે બરાબર સર્વે ડાઉન છે તો કાંઈક તો તમે લોકો જવાબ દો કે નથી થતું તો કાલ સવારે અમે તમને રિપીટ ફોન કરીને બોલાવશું। તો એવું પણ અત્યારે 3 વાગ્યા સુધી અમને એવી રીતના સવારના પાણી વગર જમાવીને સવારના અમે અહીંયા બેઠા છીએ પણ એક રીતની કઈ રિક્વેસ્ટ નથી આપતા। હવે અત્યારે 3 થી 4:30 વખતે ગઈ કે હવે એમ કહેવામાં આવ્યું કે કાલ સવારે અમે તમને જવાબ ફોન કરીને બોલાવશું કે આટલા 35 લોકો લે છે। હવે એ 35 લોકોમાંથી કેટલા ગેરહાજર થઈ ગયા છે ને કેટલા નથી, તો એ લોકો ગેરહાજર છે તો અમારું શું? ના દર વર્ષની વાત છે। એવું કરે છે અને પાણીના કેરબા પણ નથી, કશું નતું। અત્યારે જયારે મીડિયા વાળા આવ્યા ત્યારે બધું અહીંયા વ્યવસ્થા થઈ છે। તમે શું કહેવા માંગશો ભાઈ? કેટલા વાગ્યા? અમે એ કહી કે વેલાસર એને પરમિટ આપી દે અમને, કે અમે કાલ રાતના હેરાન થઈ, સવારે 6:30 વાગ્યાના ઉભા આવ્યા પણ કોઈ ધ્યાન નથી દેતો। આના બાના ઘેરા રાખીએ કે હમણાં આવે છે, હમણાં સાહેબ આવે છે, હમણાં પરમિટનું થઈ જશે, સર્વે ડાઉન છે, એવી રીતના બાના દે, તમારું લિસ્ટ અમને લખીને આપો એટલે અમે તમને કરી આપીએ, એવી રીતના જવાબ દઈએ। યશ બેંક છે? હા, યસ બેંક। પંજાબ નેશનલ બેંકમાં ભરાય પણ ત્યાં બધી પરમિટ ખલાસ થઈ જાય, 2 પરમિટ કરે એટલે કોટો ફૂલ થઈ ગયો, એવી રીતના કહી છે। અને ઉનડકટ છે મેનેજર સાહેબ। હું સુજીત સતાણી, અહીંયા હું 21 વર્ષથી અમરનાથ યાત્રા કરું છું। આટલું બધું મિસમેનેજમેન્ટ મેં આટલા વર્ષમાં ક્યારેય નથી જોયેલું। યસ બેંક અને પીએનબી બેંક બંને નિષ્ફળ છે તમામ રજીસ્ટ્રેશન કરવાની પદ્ધતિમાં। તમામ પ્રકારનું જે પીએનબી બેંક જે રજીસ્ટ્રેશન કરે છે એમાં એ એવી રીતે કહે છે કે અમારી પાસે કોટો પેક છે અથવા એમ કહી દે છે એરર આવે છે, જ્યારે એમના મળતિયાઓને એ લોકો આપી દે છે। હું ખુદ એક્ઝામ્પલ છું, હું ખુદ દાખલો છું। મેં એમની પાસે પીએનબી બેંક પાસે 3 તારીખનું માંગ્યું હતું તો મને 4 તારીખની પરમિટ એને કાઢીને મળો તમે। હા, અને મને એમ કીધું કે ભાઈ મારી પાસે કોટા પેક છે, એરર આવે છે, અને મારી પાછળના જે ઉભેલા વ્યક્તિઓ હતા એમને 3 તારીખનું એને આપી દીધું। તો હું આનો તદ્દન વિરોધ કરું છું। યાત્રાના રજીસ્ટ્રેશનની પ્રોસિજરમાં આ લોકો તદ્દન નિષ્ફળ છે અને જૂઠું બહુ બોલે છે। અને અહીંયા જોઈ શકાય છે કે બેંકની અંદરના દ્રશ્યો આપણે બતાવશું। લોકો પરેશાન છે, સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। યસ બેંકની બેદરકારી અત્યારે સામે આવી છે અને બેંકની અંદર જે મેનેજર છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો। ભાઈ, મેનેજર ક્યાં છે અત્યારે? બોલાવો। લોકો 5-7 કલાકથી પરેશાન છે, કોણ છે મેનેજર? બોલાવો। ચોક્કસ અહીંયા અમે બહાર નો રહી દ્રશ્યો આપણે બતાવશું, સીધા લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। યસ બેંક ની અંદર લોકો વહેલી સવારથી કેટલા વાગ્યાથી બેન બોલો હવે તમે? 3 વાગ્યાથી અમે આવ્યા છીએ સવારના, કઈ સરખો જવાબ નથી આપતા। કેટલા ભાઈ? અમે બોલો, તમે મેનેજર છો, હાથ અડાડવાનો બોલો, શું કામ છે? બોલો શું? એટલે ધમકી આપો છો? નહીં, ધમકી કોઈ નો આપે, ધમકી બમકી નહીં, તમે હાથ અડાડો છો। મેં હાથ અડાડ્યો છું? તમે અત્યારે હાથ નથી અડાડ્યો, લોકોને જવાબ આપો। તમે ખોટા પાવર નો કરો, લોકોને જવાબ આપો। 6 વાગ્યાનો હું પાવર કરું છું। 6 વાગ્યાના લોકો છે એને જવાબ આપો। શાંતિ રાખશો? શું તકલીફ છે એ કયો ને તમે? એ લોકો કીધેલી છે એમને, નથી નેટવર્કમાં ઉપરથી ઇસ્યુ છે, નથી ચાલતું અને પ્રોબ્લેમ છે એટલે નેટવર્કમાં આપણ તો એમ બોલો ને, અમને કીધેલું જ છે। અમે ટોકન પણ લઈ લીધા છે ઓલરેડી।
એને લંચ લઈ લીધો તો અમારો શું વાંક છે? અમે હવાના પાણી વગર બંધ કરાયા. બરાબર? પાછા એના મેનેજર આવે છે, એના બધા સ્ટાફ બહાર નીકળીને જોવે છે, આવે છે, જાય છે. ઈ લોકોએ લંચ લઈ લીધો, ચા પાણી લઈ લીધા. અમે સવારના અહીંયા હેરાન થાય છે. નથી અમારા સવારની અમારી નોકરી પણ અમે જતી કર્યા છે, છોકરા જતા કર્યા છે. તોય સવારનો એક પણ જવાબ નથી. તમારાથી નથી થતું તો બીજા દિવસે એમ કહો કે અમે તમને ફોન કરીને બોલાવશું. હવે અત્યારે 3 વાગ્યા છે તો હવે એમ કહે છે કે અમે તમે 35 નું લિસ્ટ આપો, અમે તમને 35 લોકોને સવારે ફોન કરીને બોલાવશું. તો એ 35 લોકો સવારે નહીં હોય તો પછી અમારો ક્યારે વાર હશે સર? 2-3 દિવસ સુધી અમારે આવી રીતે ધક્કા જ ખાધે રાખવાના. દર વર્ષનું છે, 1 વર્ષની વાત નથી. લોકો સાહેબ સવારથી હેરાન થાય છે, શું કરશું બોલો? સાહેબ અમે કોઈ મીડિયામાં આન્સર દેવા માટે જવાબદાર નથી. લોકોને જવાબ દો, મીડિયાને આપેલો જ છે, લોકોને જવાબ આપેલો જ છે. લોકો સવારના ઊભા છે એના એમના માટે સાહેબ ટોકન લઈ લીધા છે, બધાયના લિસ્ટ લઈ લીધું છે, ફોન કરીને અમે બોલાવવામાં આવશે. જવાબ દીધો હોત તમે અહીંયા ઊભા ના રહે, તમે અમારા ઘરે જતા રહ્યા હોત, સવાર 6 વાગ્યાના અહીંયા ઊભા ના રહે. તમે જવાબ દીધો હોત તો અમારે અહીંયા જવું તો પડે જ ને. અમારે સુગર છે. તમે 3 વાગે ઘરે જતા રહ્યા હોત, સવારથી અહીંયા ના હોત સર. નતું થવાનું તો સવારના કહી દેવાય ને કે નથી થાય એમ, તો અમે અમારી ઘરે જતા રહી ને. જોવા આવે છે શું છે શું નથી એમ કરીને. ચોક્કસ લોકો સવારથી પરેશાન છે સાહેબ. સવારે કહી દેવાય ને કે તમે લોકો જાઓ. કહી જ દીધું છે સાહેબ, જતા નથી કોઈ તો શું કરીએ, કીધેલું જ છે.